શર્મા રિષિભ અબ્દીદીન કંઈક થઈ જશે આવું મેં વિચાર્યું નહોતું. શું કે મિત્રો, જય શ્રી રામ બધાને. આજ તો આપણે ઘણા દિવસો પછી વ્લોગ લાવ્યા, કારણ કે આપણે હાલે 12માની પરીક્ષા ને જો આ વ્લોગ આપણે ચાનો હોય, આપણે રિસિપ્ટ લેવા જવાનું હોય નિશળે, તો હળમાં 3 કલેજાઓ જતા રહીએ આપણે રિસિપ્ટ લેવા નિશળ બાજુ. અને આવી ગયું ધાંગધ્રા. જો ધાંગધ્રામાં 4 કિલોમીટર દેખાડે, પણ ધાંગધ્રા 4 નહીં 2 કિલોમીટર જ છે. બાજુ બોડિયા ખોટા લાગી ગયા ભાઈ. ગુજરાત સરકારને અરજી છે કે ભાઈ બોડિયા હટાવી લો. અને હવરનો નજારો જોવો તમે, જો આ ગુરુકુળ ને આ બાજુ સનસેટ ને બધું ભેગું થયું છે. પછી તાતરી આપણી નિસળે જો આ બધા કલેજા બાઈન નીકળી ગયા ને બધાને રિસીપ મળી જાય ને અમે ઊભો જઈ લો ને. આ બાજુ જો આપણે ઊભા રહી ગયા ને માં બહુ કોટો ચડાવી લીધો હોય. પછી આ રહ્યું આપણું પૂથી. પછી મિત્રો આપણને રિસીપ મળી જાય ને આપણો નંબર આવી ગયો. પછી 3 નિશાળમાં, એટલે આપણે 3 નિશાળમાં ફરવાનું હોય ને. આ રહ્યું આપણે રાવણનું પ્રતિક. જો આપણી રિસીપ જોવે કે ચાચા નંબર આવ્યો હોય. પછી તો આપણે જવાનું તો અહીંયા ત્રિમંદિરે જતા હતા ને બધા કલેજા જો રાયડું એક પાડી ને જો આ આપણે માધવભાઈ. અને પછી જો અહીંયા હાઈલે જઈને જો અહીંયા ઈનમાં એવી ધૂળ ઉડે ને ઓલા બધા ધૂળ થઈ ગયા હતા. લે મજા. જો આગળ આપણે 2 કલેજાઓ જાય છે. આમાંથી એક કલે જાય તો 2 આંગળી કરી, બીજાને થોડી ગાયરું દઈને પછી બીજી આંગળી કરી મજાને. પછી મિત્રો અહીંયા થોડાક ફોટા પાડી લીધા ને ઘરે આવતા રહ્યા. અહીંયા બે જઈને તો મિત્રો આ સાથે વ્લોગને એન્ડ કરીએ. મળીએ આપણે એક બીજા વ્લોગમાં. મિત્રો નવો વ્લોગ આપણે આવશે 12માની પરીક્ષા પતે પછી. તો મિત્રો ફોલો કરતા જજો.